આદિવાસી સમાજના લોકો એમની સંસ્કૃતિ, એમની પરંપરા બચાવવા માટે હવે દિલ્હી તરફ આગળ વધ્યા છે અને ખાસ કરી અને એક કાર્યક્રમની પણ વાત કરવામાં આવી છે ને આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે અને આદિવાસી સમાજના લોકો એમને આવેદનપત્ર આપશે એવી ચર્ચાઓ થઈ રહી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જે વર્ષ છે અને આ વર્ષને લઈ અને જે જનજાતિ સાંસ્કૃતિક સમાગમ કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે, આ તમામ ચર્ચાઓની વચ્ચે ગુજરાતમાંથી 6000થી વધુ આદિવાસી સમાજના લોકો અને કાર્યકર્તાઓ એ દિલ્હી તરફ કૂચ કરી છે। ખાસ કરીને આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 6000 જેટલા સમાજના કાર્યકરો અને આગેવાનો દિલ્હી પહોંચી રહ્યા છે, જે લોકો આદિવાસી સંસ્કૃતિ છોડી અને અન્ય ધર્મમાં ધર્માંતરણ કરી રહ્યા છે તેમને મળતા અનામતની બાબતો અને અનામતના લાભોને લઈને આખી બાબત સામે આવી છે અને હવે આવતીકાલે જે મોટી સંખ્યામાં દિલ્હીમાં આદિવાસી સમાજ ભેગો થવાનો છે એવી વાતો અને એવી ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરી અને દિલ્હીના લાલ દરવાજે આદિવાસી સમાજના લોકો ભેગા થવાના છે અને આખા કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે એવી વાતો થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે આદિવાસી સમાજના લોકો દિલ્હી જઈ રહ્યા છે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। રામ રામ, હું યોગેશભાઈ ગામિત, જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતનો મહામંત્રી। આજની અમારી જે રેલી છે, અમારો જે કાર્યક્રમ છે એ ચલો દિલ્હીનો કાર્યક્રમ છે અને સમગ્ર ભારતમાંથી જનજાતિ સમાજના એટલે કે આદિવાસી સમાજના લોકો દિલ્હીના લાલ કિલ્લા પર 24મી તારીખે આ રેલી કરવાના છે। સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ પોતાના અધિકારો છે, પોતાની પૂજા પદ્ધતિ છે, પોતાની પરંપરા છે, એ બધી જાણવા માટે થઈને એક મોટો કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છે। દિલ્હીના લાલ કિલ્લા પર આ કાર્યક્રમ 24મી તારીખે થવાનો છે। દિલ્હીમાં 5 વિભાગમાંથી આ રેલી નીકળશે। એ જ આધાર પર અમારા ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી આ પ્રકારના આ રેલી માટે જવા માટે 6000થી વધુ લોકો આ 3 ટ્રેનોમાં જઈ રહ્યા છે। અમારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને દાદરા હવેલી નગરના અહીંયા કાર્યકર્તા બધા આજે ઉપસ્થિત થયા છે। અમારે એક જ માંગ છે કે અમે ભારતના જે જનજાતિ સમાજના લોકો છે એની પરંપરા, એની સંસ્કૃતિ અને એમની જે રીત રિવાજ છે એ જળવાઈ રહી। કારણ કે આજે અમારા જનજાતિ સમાજમાં, અમારા આદિવાસી સમાજમાં જે ધર્માંતરણ થઈ રહ્યું છે, જેના કારણે આજે અમારી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે, અમારી પૂજા પદ્ધતિ, અમારી પરંપરા આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે। એને બચાવવા માટે થઈને અમે દિલ્હી માટે જઈ રહ્યા છે। અમારા અહીંયાથી જે 6000 લોકો છે એ હવે હમણાં 8 વાગે અહીંયાથી રેલી નીકળશે। રામજી મંદિરથી રેલી નીકળીને નવસારીના જે મુખ્ય માર્ગ પર થઈને એ રેલવે સ્ટેશન તરફ જશે અને અમે 24 તારીખે લાલ કિલ્લા પર મોટો કાર્યક્રમ કરવાના છે। સમગ્ર ભારતમાંથી આ કાર્યક્રમમાં બધા લોકો આવી રહ્યા છે અને ત્યાં અમે અમારા રાષ્ટ્રપતિને અને ત્યાંના વડાપ્રધાનને અમે આ પ્રકારના આ આવેદન પણ આપવાના છે અને અમારી જે માંગ છે કે અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા એ બચે એના માટે જ અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો સૌને રામ રામ। કલ્યાણ આશ્રમ ગુજરાત તારીખ 24 મે 2026ના રોજ દિલ્હી ખાતે સમસ્ત ભારત દેશના જનજાતીય સમૂહ ભેગા થઈ આદિવાસી સમાજની પૂજા પદ્ધતિ, રીત રિવાજના સંરક્ષણ હેતુ સંશોધન બિલ માટે રાષ્ટ્રપતિ શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહજીને આવેદન પત્ર આપવાના છે। રામ રામ। કેટલા વિસ્તારમાંથી લોકો ભેગા થયા છે? ક્યાંથી આ સમસ્ત ગુજરાતમાંથી આદિવાસી સમાજ ભેગા થયેલો છે અને તે અને સમસ્ત ભારત દેશમાંથી બધા આદિવાસી સમાજના ત્યાં બધા ભારત દેશના જે આદિવાસી જનજાતિ 500થી વધારે જનજાતિઓ છે તે ભેગા થઈને આ સંશોધન બિલ માટે આવેદન આપવાના છે।
નવસારી, સુરત, નર્મદા આ તમામ વિસ્તારોમાંથી હવે આદિવાસી સમાજના લોકો દિલ્હી જઈ રહ્યા છે અને દિલ્હીમાં હવે જોવાનું રહેશે કે આખા કાર્યક્રમમાં શું આવેદનપત્ર આપવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.